મહેસાણાના જોટાણા તાલુકામાં લાલ મરચાના ભાવ તળી ગયા હોવાનું સામે આવ્યું છે, જેમાં જોટાણા માર્કેટના મરચાના ઓછા ભાવને લઈ ખેડૂતોને રોવાનો વારો આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમજ ગોંડલથી લઈને જોટાણા માર્કેટયાર્ડ સુધી લાલ મરચાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગત સિઝનમાં 1300 થી લઈને 1500 રૂપિયા ભાવ હતો, જ્યારે આ વર્ષે લાલ મરચા 300 થી 400 રૂપિયા હરાજીમાં વેચાય છે. મરચાના ભાવમાં ઘટાડાથી વેપારીઓ રોષે ભરાયા હોવાનું સામે આવ્યું હતું. સતુભાઈ માધવદાસ પટેલ. આજે તમે કેમ આવ્યા છો? અહીંયા મરચાં લેવા માટે આવ્યો. મરચાં સારા આવે છે અહીંયા. તમે મરચું લેવા આવ્યા તો અહીંનું મરચું એમ તો કેવું છે, તમે સ્પેશિયલ અહીંયા લેવા આવ્યા? આનાથી આ મરચાંથી ડાયાબિટીસ ઓછા થાય છે અને મરચું સારું આવે છે. ખાવામાં કેવું હોય છે? ખાવામાં સારું, મીઠું સારું. આજે મહેસાણા જિલ્લાના આપણે જોટાણા ગામે આવે છે. જોટાણાની અંદર કહેવાય છે કે મરચું ખૂબ જ ફેમસ છે, જે કિચનનો રાજા કહેવામાં આવે છે. એ કિચનના રાજાની આજે જે ખેડૂતો છે તેમની કફોડી હાલત જોવા મળી રહી છે. ગઈ સાલ જે 900 રૂપિયે મણ મરચું વેચાતું હતું એ આજે 450નો ભાવ છે, જે ખેડૂતોને રોવાનો વારો આવે છે. અહીંયા મરચાંનો જે વેપારીઓ છે એમને પણ ગ્રાહકી ન હોવાના કારણે એમને પણ સસ્તા ભાવમાં વેચવામાં છે. અહીંના વેપારીની એક શુદ્ધતા જોવા મળી છે કે જે મરચાંના ઉપરના ડેટડા કાઢી અને મરચું દળવાની અંદર આવે છે, દળવામાં આવે છે. અને જે મજૂરો છે એ મજૂરોને પણ રોજનું નહીં પણ બોરી દીઠ એટલે 50 કિલો દીઠ 500 રૂપિયા એમને મજૂરી આપવામાં આવે છે. જે એક 50 કિલો મરચું જે 2 દિવસની અંદર થાય છે, જેથી કે મજૂરોને પણ મજૂરી ઓછી મળતી હોય છે. જેથી આવો આપણે અહીંયા જે મજૂરો જે કામ કરી રહ્યા છે એમની સાથે વાત કરીશું. બા, શું કામ કરી રહ્યા છો તમે? મરચું બેઠી રહ્યા છો. હા, મજૂરી શું મળે છે બા તમને? 2 દિવસે 500 રૂપિયા મળે. રોજના 250 રૂપિયા થયા. એટલે તમારું વજન ઉપર મરચાની મજૂરી હોય છે કે દિવસ ઉપર? વજન ઉપર. કેટલા કિલો ઉપર મજૂરી હોય છે તમારી? 50 કિલો ઉપર 500 રૂપિયા. ધન્યવાદ બા. જયમીન પટેલ. મરચાના ભાવમાં ઓલ ઓવર વર્લ્ડ લેવલે કે ઓલ ઓવર ઇન્ડિયાના સેન્ટ્રલ લેવલે ગંટુરથી માંડી ગોંડલથી માંડી બધા એવરેજ ભાવમાં આ વખતે ઘટાડો છે. ભાઈ એવું નથી કે મરચા ચાહે ધાણી લઈ લો, ચાહે જીરું લઈ લો, ચાહે એરંડા લઈ લો કે ચાહે રાયડો લઈ લો, બરોબર છે. જોટાણાના દેશી માર્કેટની અંદર અત્યારે જે મરચું 800 થી 900 રૂપિયા વેચાઈ રહેલું છે એ મરચું બી જોટાણાના વેપારીઓના પોષણક્ષમ નથી, કારણ કે ગંટુરના અને ગોંડલના માલો બહુ સસ્તા મળી રહ્યા છે. ઓલ ઓવર બજારના કારણે જોટાણા માર્કેટ યાર્ડની તો એક જ તકલીફ મેઇન રહેલી છે દેશીની, જે વર્ષો વર્ષની આપણે એમને કીધેલું છે ખેડૂતોને કે જ્યાં સુધી ખેડૂતો દેશી મરચાની ખાખેર હરાજીમાં નહીં લઈને આવે ત્યાં સુધી જોટાણાના ફક્ત ને ફક્ત 5 વેપારીઓ જ હરાજીમાં ઊભા રહેશે. આજે વેપારી મરચું દળશે, વેચશે કે મરચું સૂકવવા રહેશે, આ વસ્તુનો પ્રસ્તાવ ચેરમેન સાહેબને પહેલાં બી આપણે કરેલો હતો કે ભાઈ ખેડૂતોને રિક્વેસ્ટ કરો કે ભાઈ તમે ખાખેર લઈને આવો. તો ઓલ ઓવર સેન્ટરના ચાહે ગાંધીનગરનો હશે, ચાહે મહેસાણાનો હશે, ચાહે પાલનપુરનો હશે, તો એ લોકો બી હરાજીમાં આવીને ઊભો રહેશે અને એ લોકો બી તમને પૂરતા ભાવ આપશે. આ લેબર પ્રોબ્લેમના કારણે ખાસ એ મેઇન પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. દરેક વેપારીને આજે લેબર પ્રોબ્લેમ ચાલી રહ્યો છે.